હવે મારે તમે કોઈક ઇવેન્ટમાં હતા ત્યારે તમને ખબર પડી તમારું નામ જાહેર થયું છે, તો નામ જાહેર થયું એના પછી જીવન તો બદલાયું જ હશે રાજ્યસભામાં આવ્યા પછી. પહેલી વસ્તુ જે મારે જાણવી છે ને એ શું છે કે આપણે હવે તમને કોના એવા ફોનો કોના આવે છે સવારમાં તમને, કે કોની જોડે વધારે વાત થાય છે, કે હવે સીધું ટોપ લેવલ સાથે જ વાત થતું હશે, નડ્ડા સાહેબ, અમિતભાઈ શાહ, કે આમ મોદીજીને આપણે તમારે વધારે વાત થતી હશે એવું કંઈ ખરું? કે વાતો તો એના એ લોકો જોડે થાય, ફોનો એના એ લોકો જોડે થાય, બીજું બધું તો કંઈ ફેર નથી પડતું. હા, કારણ કે હું અમારા પાર્ટીમાં એવી કઈ સિસ્ટમ હતી, તમે MP બની ગયા એટલે જીવન બદલાઈ જાય, MLA બને એટલે જીવન બદલાઈ જાય. હા, તમને એક જવાબદારી મળે છે, જવાબદારી તમારે વહન કરવાની મળે છે, જે એક પ્રક્રિયાનો ભાગ છે. હા, આજે MLA MP છીએ, કાલે નહીં પણ હોય. હા, તમે સમજો, એક આ જવાબદારી, આ પદ નથી, જવાબદારી એના જવાબદારી. પણ આ બધું તો તમે બોલતા હો છો, મને તમે સમજ્યા નહીં. આપણે આ બધું તો આપણે બોલતા હોઈએ છીએ, મારે આમ અંદરનું કંઈક મને કોને બોલતો નહીં, મને અનુભવ એમનું ઓળખાણ કરાવતો. અમારા પત્ની છે. કેમ છો? હાય, સવાલ પૂછું. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો, હું નજીક જ આવી જાઉં. એક બે સવાલ કરું છું એમને, તમને વાંધો ના હોય તો. હવે મને તમે ઉભા રહો, હું આવ્યો. હવે મારે જાણવું છે, એમનું નામ આવ્યું રાજ્યસભામાં, એના પછી જીવન કેવું બદલાયું છે, તમે મને કહો. જીવન તો બદલાયું છે કે 24 કલાક બહાર રહે છે. અને પહેલા બી એ તો 10-15 વર્ષથી એટલું બધું કામમાં વ્યસ્ત હતા કે ઘર માટે કોઈ ટાઈમ આપી શકતા નતા, બાળકો માટે ટાઈમ આપી શકતા નતા. કેટલા બાળકો છે? 2 બાબા છે મારે. 2 સન છે. એમાં મારે મોટો સન છે ઉદયપુર સર્જરીમાં છે અત્યારે, 2nd યરમાં. વાવ. અને નાનો છે એનું 12th પૂરું થયું અને પાયલોટની ઈચ્છા છે, તો એને બહાર મોકલવો છે. તો છોકરાઓ, ઘરની બધી જવાબદારી સાચવી છે મેં. બીજી વધારે થઈ ગયા છે એવું જ છે ને? હા, ખૂબ બીજી. અત્યારે ને એ તો સ્વભાવમાં ફેર પડ્યો કે હવે હું સાંસદ છું, મારી અબ ચાહીએ ફૂલે, એવું બધું નહીં? ના, એ તો હું નહીં, તમે ગમે તેને પૂછશો ને કોઈ બી ભાજપના કાર્યકર્તાને તો એ પણ કહેશે કે આ બહુ નીચા લેવલના. એવું નહીં કે હું MP બની ગયો એટલે કોઈ પાવર આવી ગયો કે આ આવ્યો, મારા સ્વભાવમાં ડિફરન્ટ થઈ ગયો, કોઈ જ નહીં. એ જેમ જ જીવતા હતા એવી રીતે જ રહીએ છીએ અમે લોકો. તો તમને બીક નહીં લાગતી બહાર સિક્યોરિટી વાળા નથી? તો કોઈ, હું તો એકલી જ રહું છું. એ દિલ્હી હોય, બહાર હોય, ગમે ત્યાં હોય, કે ઇલેક્શનમાં ક્યાંય બી મહિનો જતા હોય તો હું પણ છોકરાઓને લઈને એકલી જ હોઉં છું ઘરે. પણ અમને કોઈ એવો ડર લાગતો જ નથી કે અમે MP છીએ ને અમને કોઈ કશું કરી નાખશે કે એવું. ચા તમે બનાવી? હા, મસ્ત બની છે. થેન્ક યુ ભાભી. તો એનાથી મને એક વસ્તુ ખબર પડે છે કે સ્વભાવમાં કઈ કેમ નહીં બદલાયો સ્વભાવ તમારો યાર? હું તો મારી વાત કરું, આપણે નાનકડું કોઈને પ્રમોશન મળી જાય, મેં એકને આજે હું તો કહું તમારી જોડે જ આપણે વિડીયો કરવા આવ્યા તો વિરાજભાઈને મેં કીધું કે આજથી મને ગુંજ નહીં, ગુંજભાઈ કહેજો મને તમે. એટલે કેમ ના બદલાયો સ્વભાવ? આમાં તમારું નેચરલ જીવન જીવવામાં જ મજા આવે. હા, તમે બદલીને ક્યાં જવા? હા, અને તમને આજે જવાબદારી મળી છે, હા, તો તમે કોની આગળ રૂઆબ બતાવશો? કાર્યકર્તાઓ આગળ, પ્રજા આગળ, જેના વિશ્વાસના લીધે તમને આ જવાબદારી મળી છે. તો એ જવાબદારીનું વહન કરવાનું, ના કે પ્રજા આગળ તમે પોતે હું અહીં છું ને ત્યાં છું, મને કેમ આવું ના કર્યું, મને કેમ ના બોલાયો. કોણ છે? કોને છે? એટલે કાર્યકર્તા હોય કે પ્રજાઓ હોય, ગઈકાલે આપણે એની જોડે એ જ રીતે વર્તતા હતા અને આજે એક MP બની ગયા તો વર્તનમાં ફરક આવી જાય. તો પછી આપણે MP નહીં હોય ત્યારે પ્રજા આપણને ઓળખશે ભાઈ. અને એક દિવસે તો તમારા પ્લેનને લેન્ડ કરવાનું જ છે. તો જમીનનું પ્લેન ઉડે ત્યારે જમીન ઉપર હોય છે અને ઉતરવા માટે પણ જમીન જોઈતી હોય છે. તો એના કરતાં આપણે જમીન ઉપર જ રહીને ધીરે ધીરે કામ કરી દઈએ, પ્રજાને જે જવાબદારી મળી છે નિભાવવા. હવે મારે બીજું તો બહુ બધું પૂછવું છે, પણ એ પેલા ભૂખ લાગી છે. મહેસાણામાં સારું શું નાસ્તો કરવાનું બાકી છે મારે? નાસ્તો કરવા આપણે જઈશું. હું વર્ષોથી લગભગ જુઓ ને 87 સાલથી હું રેગ્યુલર ત્યાં નાસ્તો કરવા જતો હોઉં છું. એ જગ્યાએ તમને લઈ જાઉં. બસ હવે નાસ્તો કરીએ છીએ, ચા પીને નીકળીએ. બાય. કરવાનું. હા, અને
સમજી હા તમને વગાડતા આવડે? હા આવડે. મન નહીં આવડતું. વિડીયો બહુ લાંબો બનશે ને તો એન્ડમાં વગાડી. આવડે. હા પછી એક આ સંગઠન પર્વ વખતે મેં ઘડિયાળ બનાવી હતી. કાર્યકર્તાઓ જે 100 સભ્ય બનાવે હા એને આપવા. ઓકે. હા વાવ જોરદાર. એટલે અમારો નંબર હતો હા. 88000220. કેમ? 8 સેટ કરી લીધો, 4 સેટ કરી લીધો. હા કેમ 8-4? આવો નંબર હતો. ઓ 8 ને 4 માં જ નંબર સેટ કરી દીધો. ઓ હા 8800000024. હા એટલે આપણે 8 સેટ કરી આઠડો દીધો. set. ચોકડે વાહ વાહ વાહ. કોણે કરી આ ડિઝાઇન? મેં કરી. જાતે કરી? આપણે ઘડિયાળ મોરબી બનાવી. હું પ્રદેશ ઓબીસી મોરચાનો અધ્યક્ષ છું. હા એટલે આપણે આખા ગુજરાત માટે આવી બનાવી. જો ફોટો બી જે આપણે બતાવીએ, જો એ સાહેબ મયંકભાઈનો ફોટો એ છે. એટલે આ શું કે હવે તમે સાંસદ બની ગયા તો આપણે આ ફોટો બી ઉપર મૂકી દેવાય ને? અમારા પાર્ટીમાં પ્રોટોકોલ હા પ્રોટોકોલ ઓકે. આ 5 ફોટા તો ફરજિયાત છે. હા આવી કીટ આપણે 300 બહેનોને આપી, 300 ગ્રુપને આપી. એક ગ્રુપમાં 30 બહેનો એવરેજ હોય, એટલે હા. 9000 બહેનોનો સંપર્ક થયો. ઓહો અને બધાને આ હા, ગ્રુપ દીઠ કે બેન ગ્રુપ દીઠ? દીઠ ગ્રુપ દીઠ એક. 20-30 બહેનો. હા એક ગ્રુપ વતી એક એટલે દરેક ગ્રુપમાંથી 4-5 બહેનો આવી હતી. ઓકે. બધાને આપણા ઘરે આનંદનો ગરબો દાદા તિથિ વખતે હા. બધાને આ gift આપી. આપણે પછી બસ ઓકે. 250 લોકોના તો નવા હાથ પગ નાખ્યા. શું 250 લોકોના? હાથ પગ નાખ્યા એટલે જેને દિવ્યાંગ હોય. તો પેલું જે હા, શું વાત કરો છો? 250 લોકો. કેવો ખર્ચો આવે? ખર્ચો તો આવે. ખર્ચાની ચિંતા નથી, ચર્ચાની ચિંતા નથી. કરતા જે અપંગોના ફેસ ઉપર જે ખુશી આવી છે ને હા એ ખર્ચ જોવાય જ નહીં. એટલી બધી ખુશી ખર્ચાની આવી છે ને ચિંતા તો નહીં. આ બેટા. થઈને ગયા. અમારો ભત્રીજો છે ડૉક્ટર. હાય હાય બેટા. શું નામ તમારું? હાર્દિકભાઈ. ગુંજ નામ છે મારું. બેસ. ચાલો બાય. એ ડૉક્ટર છે ઓર્થોપેડિક. તમારો દીકરો બી શું કહેવાય સર્જન બની રહ્યા છે ને? મોટા દીકરા તમારા અને નાના દીકરા છે એમને શું કરવું છે? પાયલટ બનવું છે.